મિત્રો જો ફાઇનલી ઉડિયો આવી ગયો ને આ લોકોએ આ શાક લઈ લીધું તુરા ને અમારા લાલજીભાઈ માવો બનાવે છે જો અમારા રાજેશભાઈ ટીટણ કાઢ્યું કાંઈ ઘટે નહીં ટાઈની ને પટ્ટો ને બધું મિક્સમાં છે એટલે અહીંથી શૂટિંગ કરવું પડે છે. હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અને મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા ને જો અમારા ઘરમાં સામાન આવી ગયો અડધો, હજી કબાટ બારો પડ્યો ને આ બધું. બધાને જય માતાજી, જય મા મોગલ. તો અડધો સામાન લેવા જ જોઈશે, અડધો બાકી છે. આ અમારે કપડાના ને બોરા છે, હાડી છે, કપડા નાના છોકરાના છે, છોકરીઓના છે. કા અમે દુકાન નાખી હતી એમાં અમારે શું કે માથે પડ્યું કા એટલે બેહવાનો ટાઈમ નતો એટલે દુકાન નથી. એ સામાન હવે અહીં પડ્યો ને એ હવે કોઈક હરાજી વાળો ભાઈ આવે તો ડાયરેક્ટ બધું લઈ જાય તો એમ આપી દેવાનું છે. થોડો કરીને એના જે ભાવ છે એનાથી ઓછું કરીને વેચી નાખ્યું તો શું કે અમારા પૈસા છૂટા થઈ જાય ને. ચાલો આજ જવાનું છે આપણે ખડા ને વિડીયોમાં ફૂલ મજા આવવાની છે તો વિડીયો પૂરો જોજો. અને આજ હું એકલો જ આવવાનો છે. ગીતાને હવે હમણાં રજા રહે કેમ કે અહીંયા ભાઈને રાખવો પડે એટલે આપણે એકલા જવાના છે ને લવ ભાઈ ગયા છે ભણવા. તો ચાલો ફટાફટ હવે તડકો થોડો થવા માંડ્યો ને હવે તડકાની સિઝન આવવા માંડી તો જઈએ હવે શાક લેવા મળીએ ખડા જઈને. હાલો મિત્રો, ફાઇનલી પૂગી જશે આપણે ખડા ને ખડા આવી જશે ગીતાને ખેતર. અહીંયા જો ઘઉં વાઢવાનું કામકાજ ચાલુ છે. અડધા વઢાણા ને અડધા બાકી છે. આમ વાટીને ઢેગલા કરી દે ને પછી ફેસર આવીએ એટલે આ બધા કાઢવાના થાય. આ ગીતાના ઘરનાના છે, આ ગીતાના મોટાપના ઘરનાના છે. તો આ પાકી ગયા છે એટલે જો સુકાઈ ગયા છે એટલે આને પેલા કાપે ને આ જો આમાં લીલા પાંદડા છે એટલે હજી વાર લાગી જાય છે. લગભગ 5 દિનની વાર લાગી. તો જો ટાણે બધા વાઢે છે. હજી ઓળિયાવામાં થોડોક ટાઈમ બાકી છે તો ત્યાં સુધી આપણે બેઠા છે કેમ કે આપણે વાટવામાં બળ પડે નહીં, બળ પડે. ચાલો ઘડીક બેઠા ને પછી જાય ઓડી આવે પછી. હાલો મિત્રો, ફાઇનલી પૂકી જાય ખડા અને આવી જાય સંજયભાઈના ડંગે. તમારે ભૂપેનભાઈને આજ ખાવાનું મળ્યું ને તે હાવસ ખડખાય ને જો આ ડંગામાં માલ આવી ગયો છે. આજ મગરા છે, પછી ટાઈની છે, અલગ અલગ બેસનું ભરાઈ જાય. ઓડી આવી ગઈ હતી ને કઈ ઘટે ને એવું બધું છે. આ મેસલેનું તો કાટી છે કે શું છે સંજીભાઈ? કાટી છે ને ખાગજ્યું બધું મિક્સમાં છે. સિલર ને બીજા ડંગામાં માલ આવી જશે. હવે અહીંથી શૂટિંગ થાય પાછું ને પછી અહીંથી કાંટો થઈને પાછળના બેસનમાં જાય. જો આમાં અલગ અલગ વસ્તુ છે બધું ટાઈની ને પટ્ટો ને બધું મિક્સમાં છે એટલે અહીંથી શૂટિંગ કરવું પડે છે. આ અલગ અલગ કરવું આપણે સફેદ હુંડિયાને એ હવે અહીંથી અલગ અલગ કરીએ. આજ માણસું નથી 2 માણસો જ છે ને જો આવું બધું છે ને હવે ઓડિયો ચાલુ થઈ ગઈ છે આવવાની. જો હજી તો હાવ કોરું છે બધું પેડ્યું. હવે આગળ જેમ પાણી આવતા જાય એમ ઓડિયો આવતું જાય. ચાલો તો વિડીયોમાં બને રહેજો. આગળ પાપલેટ લેવાના છે. તો હાલો મિત્રો, ફાઇનલી આવી ગઈ ઓડિયું. જો હજી એક ઓડી આમ જાય ને અમારે સંજયભાઈ જાય માતાજી. ગોપી શું કે ગોપી કેવું લાગે હે? ચલો 2 ઓડિયો અરે આવી જશે. હજી ત્રીજી એક આમ છે, બીજું 2 આમ આગળ જ જો ખાલી કરે છે. હવે આગળમાં જે ભરીને આવે પછી ઓપ્શન કરીએ. હજી તો પાણી આવકમાં જ છે. હજી આ બધું ભરાઈ જાય ને હવે જો અમારા રાજેશભાઈ ટીટણ કાઢ્યું કાંઈ ઘટે નહીં. લાઈક કરો કહી દે. ટીટણ ખાવા હોય તો ભેગું જવું પડે. કેમ રહું આમાં ન રવાય, આટકા મોટામાં આવી જાય. મિત્રો જો ફાઇનલી ઉડિયો આવી ગયો ને આ લોકોએ આ શાક લઈ લીધું તુરા ને અમારા લાલજીભાઈ માવો બનાવે છે. લાલજીભાઈને હમણાં મજા નથી એટલે કંઈ બોલતા નથી. નકર લાલજીભાઈ ફાડતા જાય. હે લાલજીભાઈ? મેં એક પૈસો લીધો છે જો આને ઢાંકી દીધું ને જે ઓડિયો ખાલી થયા છે જે આવે પછી ખબર પડે કે હું છે માલ. ને અહીંયા ટાણા વગરનો માલ બદલી જાય બધો. પાપલેટ કંઈક આવી જાય ને કંઈક ગુમલા ને મેનલી આવે ને જવા ટેકલો. શૂટિંગ ચાલુ છે. આપણે હવે ડંગે લઈ જઈએ ને પછી શૂટિંગ કરીએ. પછી રિક્ષા ભેરા સ્કૂટા નહીં કરે. તો મિત્રો ખડામાં આવી હોનું જો ઢેગલા ને મોઢે આ લોકો હોનું પકડી આવે. ગોપી નહીં તો ઢેગલો થઈ ગયો. કોઈ અટકું નથી હોનાને. આગળ ઓપ્શન થઈ ગયું છે આનો ભાવ થઈ ગયા છે. હવે આગળ ફરી જાય તો એટલું છે ને આપણે હવે શાક લઈને ફટાફટ નીકળી જાય. ગોપી મને ભરવા લાગે શાક. જો અહીં 2200 છે આગળ મૂકી આવું. તો હાલો મિત્રો, ફાઇનલી નીકળી જાય આપણે ઘેર અને પૂગી જાય. જો રસ્તામાં છે દરિયાકાંઠો મસ્ત મજાનો નજારો છે. ઓકે વિડીયો બનાવી લઉં. આપણે ટાર્ઝન લઈને નીકળી પડે. જો બાસ્કા એક પાર્સલ છે રસ્તામાં દેવાનું છે ને નીકળી જાય. આપણે મસ્ત મજાના શાક લીધું. પાપલેટ આવ્યા નથી
થોડાક લીધા છે એ પણ દેવાના છે, કેમ કે મંગાવેલા હોય તો જ હું લમ, બાકી ન લમ, કેમ કે એમાં પૈસામાં ધાંધ્યા થઈ જાય પૈસા કરવા, કેમ કે મોંઘા આવે એટલે આમાં 1000 રૂપિયા દાડી પડે નહીં ને એમાં 2000 હોઈ જાય, એવું ન કરાય એટલે લીધા નથી. તો ચાલો મળીએ ઘેર જઈને, અને આજ હું શાક લીધું એ તમને બધું બતાવવાનું છે, તો વિડીયોમાં બને રહેજો. મળીએ ઘેર જઈને. હાલો મિત્રો, ફાઇનલ પૂકી જઈશ ઘેર ને જો મહેંદી છે, પાપલેટ છે, પાપલેટ તો મંગાવેલા છે એટલે લીધા જરા આવા છે 200 ગ્રામ વાળા ને 300 ગ્રામ વાળા ને ગીતાને 2200 લઈને મોકલાવી દીધી. જરી જાય બજાર અમારા ઘરની બાજુમાં જ છે એટલે વાંધો ન આવે, ને હું અહીંયા તગારાને ધ્યાન રાખું છું. હવે આ પાર્સલ આગળ દેવા જવાનું થાય. ચાલો હાલો મિત્રો, હવે ફાઇનલી થઈ જશે હું નેવરે મસ્ત મજાનો, કેમ કે અમારે આવી જશે વિજુભાઈ બધું શાકમાં બરફ ને નાખવા લાગ્યું હતું, ફટાફટ કામ થઈ ગયું ને ગીતા હવે ખાવાની તૈયારી કરે. શું છે ખાવામાં? હાલો તુરા છે, તુરા ને ખાડીના ઓલા છે મેસલા ને અહીંયા ભાત ખાવાનું છે હે ગીતા ને આજ થાકી ગયો પણ હજી કબાટ મુકાવાનો છે એટલે આગળ બે કલેજાને ફોન કરવો પડે, કેમ કે 1-2 જણાથી તો નહીં મેર પડે, 6-8 જણા જોહે તો અહીં ઉપડીને અહીંયા આવીએ, બાકી મેર નહીં પડે. બાકી બીજું તો સેટી ને અમે વિજુભાઈ બે કમ્પ્લીટ કરી નાખ્યું ને બે બેઠી ગયા. ચાલો હવે આ વિડીયો અહીં પૂરો કરી દઈશ અને મળીએ નવા વિડીયોમાં. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, જય માતાજી.